પંચમહાલની પાનમ કેનાલમાં ડૂબી જવાથી 3 લોકોને મોત થયા છે। ત્રણેય લોકો કેનાલના કિનારે ચાલતી વખતે પગ લપસી જતા કેનાલમાં પડ્યા હતા, જ્યાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા। કેનાલમાંથી ભારે જહેમત બાદ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। ત્રણેય મૃતકો લુણાવાડાના કોઠંબા ગામના રહેવાસી હતા। દાહોદ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ। ચાકલિયા રોડ અંડરબ્રિજમાં ભરાયા પાણી। એપીએમસીમાં પાણી ભરાતા અનાજ પલળ્યું। ભારે પવનથી શહેરમાં હાંડી હોસ્પિટલનું સોલાર ઉડ્યું। રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને પગલે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। ખેડબ્રહ્માના દેરોલ, લક્ષ્મીપુર, ગલોડિયા, હિગતિયા, બહેડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદને પગલે ઘઉં, જીરું, વડિયારી, પાપિયા, મકાઈ, એરંડા સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ છે। આ સાથે જ પશુઓનો ઘાસચારો પલળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ। વડાલી ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। ક્ષત્રિય સમાજના વિરોધ બાદ રૂપાલાનો આક્રમક અંદાજ। પરસોત્તમ રૂપાલાએ વિરોધીઓ પર કર્યા પ્રહાર। કેટલાક લોકો વાતાવરણ દોહડાવવાનો પ્રયાસ કરે છે। કાર્યકર્તાઓ શાંતિ જાળવી રાખે। સભામાં શાયરી કહી રૂપાલાએ જીતનો દાવો કર્યો। ફાનૂસ બન કે જિસકી હિફાજત હવે કરે वो क्षमा क्या बूझे। મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે, અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। નખત્રાણા રાજપૂત ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો। ક્ષત્રિય સમાજની બહેનોએ રૂપાલા હાય હાયના નારા લગાડ્યા। બહેનોએ કહ્યું કે ભાજપનો વિરોધ નથી પણ રૂપાલાનો વિરોધ છે। આગામી સમયમાં રાજકોટ ખાતે મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો જોડાશે। નખત્રાણામાં બધાને ઉકળાટ તો ઘણો હતો પણ કોઈ નીકળતું નહોતું। અત્યારે બધાને ભેગા કર્યા છે, કેમ કે બધા પાછળ રહી ગયા છે, એ સાચી વાત। પણ બધાને ભેગા કરવામાં અમને થોડીક વાર લાગી, પણ હવે ભેગા કર્યા છે। અત્યારે અમે બધા બહેનો ભેગા થયા છીએ, પણ હવે અમે બધા પુરુષોને પણ ભેગા કરશું અને રાજકોટ સુધી બધા જવાના છીએ અને પછી અમે આગળની રણનીતિ પણ યોજવાના છીએ। પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ગાંધીનગરના રાંદેસણ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરીને રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત। મોડાસા ખાતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ શ્રી નવ જાગીરદાર જાડેજા રજપૂત સમાજ દ્વારા કરાયો વિરોધ। શ્રી નવ જાગીરદાર જાડેજા રજપૂત સમાજ આગામી દિવસોમાં સખત વિરોધ કરશે। ક્ષત્રિય સમાજ ગામે ગામ જઈને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરીને ભાજપ વિરોધી મતદાન કરાવશે। રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ। નવ જાડેજા જાગીરદાર સમાજ દ્વારા અને ક્ષત્રિય સમાજ અરવલ્લી દ્વારા જે પણ ગામડાઓ આવેલા છે એ ગામડાઓમાં જઈને અમે બેનરો લગાવીશું, તેમજ ત્યાંના વડીલો અને યુવાનોનો સંપર્ક કરીને અમે એમના દ્વારા જે રૂપાલાજી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, ટિપ્પણી કરવામાં આવી છે, એને પણ અમે સાથે રહીને વખોડીએ છીએ અને તેનો વિરોધ દર્શાવીશું ગામડે જઈને। 100 થી વધુ ગામડાઓની અંદર અમે જવાના છે। અમારો ટાર્ગેટ છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 100 થી વધુ ગામડાઓમાં યુવાનો વડીલોનો સંપર્ક કરી અને ત્યાં બેનરો લગાવવામાં આવશે। ત્યાં કોઈ પણ કાર્યકર્તાને બીજેપીનો કોઈ પણ ગાડી હોય, બેનર હોય, કોઈ પણ કાર્યકર્તાને પ્રવેશ આપવામાં નહીં આવે। ત્યાં સખત રીતના વિરોધ કરી અને ચૂંટણીનો બહિષ્કાર નહીં પરંતુ ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે। છોટાઉદેપુરના નસવાડી ખાતે રૂપાલાનો વિરોધ। સરકાર ફળિયા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા। વિસ્તારમાં ભાજપ કાર્યકરોને પ્રવેશબંધીના બેનર। નસવાડી રજપૂત યુવા સંગઠને કર્યો વિરોધ। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશબંધી।
ભાવનગર શહેરમાં રૂપાલાનો વિરોધ, રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર. વિઠ્ઠલવાડી નિર્મળનગરમાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટર. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ. ના થાય ભાઈ, જ્યારે આવે ત્યારે જ થાય. મહેસાણાના કડા ગામમાં રૂપાલાનો વિરોધ, રૂપાલાની વિરુદ્ધમાં લાગ્યા બેનરો. ભાજપ ઉમેદવારે મત માંગવા ન આવવાનો બેનરોમાં લખાયું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ. અમીરગઢના વધુ એક ગામમાં રૂપાલા સામે રોષ. આવડ ગામમાં ભાજપ પ્રવેશબંધીના લાગ્યા બેનરો. ક્ષત્રિય દરબારોએ રૂપાલા હાય હાયના લગાવ્યા નારા. ભાજપને મત નહીં આપવા હનુમાનજીના લીધા સોગંદ. રૂપાલાની ટિકિટ રદ કરવા સમાજની માંગ. લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે. ત્યારે પંચમહાલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં પ્રશાંત કોરાટે ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કેવી રીતે કરાવવું તેની રૂપરેખા આપી હતી. આ સાથે જ નમો યુવા ચોપાલ અને યુથ ચલા બૂથ અંતર્ગત માય બૂથ 30 યુથ એટલે કે દરેક બૂથ પર 30 યુવાનોની ઓળખ કરીને મતદાનના દિવસે એક યાદી તૈયાર કરવી અને ભાજપ તરફી વધુમાં વધુ મતદાન થાય તેનું આયોજન કરવા જણાવ્યું હતું. આ સાથે જ કાર્યકર્તાઓને ચૂંટણીના કામે લાગી જવા પ્રોત્સાહિત કર્યા હતા. અત્યારે યુવા મોરચા દ્વારા આખા દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર નમો યુવા ચોપાલના કાર્યક્રમ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા યુથ ચલા બૂથ અંતર્ગત માય બૂથ 30 યુથ એટલે કે દરેક પેજ ઉપર એક યુવાનને આઈડેન્ટિફાઈ કરીને મતદાનના દિવસે એ પેજની જવાબદારી લે અને દરેક બૂથમાંથી 30 એવા યુવાનોની યાદી બને કે જે મતદાનના દિવસે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરાવે. બેટ દ્વારકાથી ઓખા જતા સુદર્શન બ્રિજ પર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકો ગંભીર રીતે ઘાયલ થતા મીઠાપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જેમાં એક યુવકની હાલત ગંભીર છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર હવે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે હવે બંને મહિલા ઉમેદવારોએ હવે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવાની રણનીતિ બનાવી છે. 15 એપ્રિલે ગેનીબેને 350 ટ્રેક્ટરો સાથે બળાદગાળામાં સભા સ્થળથી કલેક્ટર કચેરી સુધી 4 કિલોમીટરની રેલી યોજી સમર્થકો સાથે ફોર્મ ભરવા જશે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી પણ 16 એપ્રિલે 4 કિલોમીટર ચાલતા સભા સ્થળેથી સમર્થકો સાથે કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે ફોર્મ ભરવાની રણનીતિ બનાવી છે. ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ ગઈ છે. આવતા મંગળવારે, આજે મંગળવાર છે, આવતા મંગળવારે 16 એપ્રિલ 2024ના રોજ આપ સૌના સાથ અને સહકારથી હું ભારતીય જનતા પાર્ટીની લોકસભાના ઉમેદવારી પત્ર ભરવાની છું. તમારે ત્યાં 15મી તારીખે ફોર્મ ભરવા માટે આવવાનું છે અને ફોર્મ ભરવા માટે એક દાડો હસે દસે થઈને ફરજિયાત આવવાનું છે. ફરજિયાત એટલા માટે આવવાનું છે કે આપણે મોટી લીડથી જીતવાનું છે ને, હાથ તરફ મોટી લીડથી જીતવાનું હોય તો બધા હાથ એક દાડો તડકો ખમ્યો એવો ને એવો 15 તારીખે એક દાડો તડકો ખમશો ને. લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના ઉનામાં યોજાયેલી આપ અને કોંગ્રેસની સભામાં આપના નેતા જગમાલવાળાએ ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ઉનાના ભાજપના નેતાનો ઇતિહાસ જુઓ, દારૂ જુગાર અને આંકડા રમવાવાળો છે. કોઈ વેપારીને દુકાન કે પ્લોટ લેવો હોય તો હપ્તા આપવા પડે છે. બીજી તરફ ઉનાના કેસરિયા ગામે યોજાયેલી ભાજપની સભામાં કેસી રાઠોડે પૂજા વંશ પર પ્રહાર કરતા કહ્યું કે 2 વખત હાર્યા છતાં ટિકિટ લેવાની ઈચ્છા હતી, પણ કોંગ્રેસે કહ્યું કે હવે તમારી પાસે છે શું, તમારો સમાજ પણ તમારી સાથે નથી. ભૂતકાળમાં આ ઉનાના નેતા દારૂનો ધંધો કરતા હતા, વરલી આંકડા સટારો ધંધો કરતા હતા અને એને ભાજપે નેતા બનાવી દીધા છે. મિત્રો, અત્યારે ઉનાના વેપારીઓને લૂંટીને કોઈને બિલ્ડિંગ બનાવવું હોય તો લાવો હપ્તો, કોઈને દુકાન ચલાવવી હોય તો હપ્તો, કોઈને પ્લોટમાં કાંઈ મંજૂર કરાવવું હોય તો પણ હપ્તો. હવે 20 દુકાનો બનાવી હોય તો એક દુકાન ભાઈને દેવી પડે. એટલે કે હાર હોવા છતાં પણ એ માણસને હજી હવા જતો નથી, પાછી ટિકિટ માંગી.
પાછી ટિકિટ માંગી પાર્ટીએ કીધું કે તમારી પાસે છે હું હવે નથી, ત્યાંના લોકો તમારી સાથે નથી, તમારો સમાજ તમારી સાથે નથી, ક્યાં આધારે તમે ટિકિટ અમારી આપી એટલે પાર્ટી વચ્ચે ના પાડી હતી. આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર. પીએમ મોદીના ફોટોવાળી થેલી મુદ્દે કર્યા પ્રહાર. રેશન કાર્ડથી સસ્તું અનાજ મળે છે. રેશન કાર્ડની સુવિધા કોંગ્રેસના સમયમાં શરૂ થઈ. કોઈના ફોટોવાળી થેલીથી સસ્તું અનાજ નથી મળતું. આ વખતે પ્રજાના આશીર્વાદ કોંગ્રેસને મળશે. ગુજરાતમાં આણંદ જિલ્લાથી પરિવર્તનની શરૂઆત થશે અને 2004માં જે રીતે પરિણામ આવ્યું હતું એવું જ પરિણામ ગુજરાતમાં 2024માં આવવાનું છે. 26માંથી 12 બેઠકો 2004માં જીત્યા હતા. એ જ રીતે આ વખતે બહુમતી બેઠકો પર પ્રજાના આશીર્વાદ મળશે અને ગુજરાતમાં જે પરિવર્તનની હવા છે એવી જ હવા આખા દેશમાં છે. એટલે 2024માં દેશમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈ સુરત લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસનો પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. મુકેશ દલાલે જાહેર સભા યોજી હતી અને સાથે જ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને સાંસદ દર્શના જરદોશ પણ જોડાયા હતા. આ પ્રસંગે મુકેશ દલાલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે અમે મોટી સંખ્યામાં ગામોમાં પ્રવાસ કરીએ છીએ, અહીં કોંગ્રેસ ક્યાંય દેખાતી પણ નથી. 2019 અને 2022માં જે લીડ મળી હતી એના કરતાં મને ભારતીય જનતા પાર્ટીને અને મને ખૂબ મોટી લીડ આ વખતે મળશે. કોંગ્રેસ તો ક્યાંય આજે આટલા બધા ગામોનો સંપર્ક કરવો, આજે અમારો 5મું ગામ છે અને અત્યાર સુધીમાં આ 7મો દિવસ છે અમારા ઝંઝાવાતી પ્રચારનો. ગામે ગામ અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગામે ગામ એમ કહે છે કે અમે હવે ઓલપાડથી કોંગ્રેસ મુક્ત કરી નાખી. અમે સવારથી કારેલી ગામથી શરૂઆત કરી. ખૂબ પ્રતિસાદ, ખૂબ લોકો સન્માન માટે આજે આવ્યા હતા. જે ઓલપાડ તાલુકાને ખૂબ સરસ વાતાવરણ, ખૂબ લોકો હર્ષ અને ઉલ્લાસની સાથે 12 લોકોનું સન્માન કરવા નીકળ્યા છે. સાબરકાંઠામાં ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝાટકો લાગ્યો. સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે કામ કરતા નરેન્દ્રસિંહ પરમારે રાજીનામું આપી દીધું અને તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય મતદારોની સંખ્યા સૌથી વધારે છે, ત્યારે તેમને ઇન્ડિયા ગઠબંધન વતી સ્થાન ન અપાતા સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જંપ લાવશે. ગુજરાતમાં 24 બેઠકો ઉપર કોંગ્રેસ તેમજ 2 બેઠકો પર આપ પોતાના ઉમેદવારો ઊભા રાખશે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસના ભાગે આવી છે. જોકે નરેન્દ્રસિંહ પરમારનો અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સાબરકાંઠામાં જે માહોલ થઈ રહ્યો છે એ માહોલ એટલો ગંભીર છે કે ક્ષત્રિય સમાજ આજે ઠેર ઠેર પ્રદર્શન કરી રહ્યું છે. ગામે ગામ બેનર લાગ્યા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે ઉમેદવારને પ્રવેશ કરવો નહીં. અને આ લોકસભા ઇલેક્શનમાં જે હું અપક્ષ ઉમેદવારી નોંધાઈ રહ્યો છું એ ઉમેદવારી હું માત્ર એક નિમિત્ત છું અને સાબરકાંઠાની અરવલ્લીની જનતા આ વખતે ઇલેક્શન લડશે. ઘરે ઘરેથી સાંસદ બનવા જઈ રહી છે. પંચમહાલમાં ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ. ભાજપ ઉમેદવાર રાજપાલસિંહનો ચૂંટણી પ્રચારમાં કલોલના એમએલએ ફતેહસિંહની જાહેરાત. મતદાન મથક પર આવેલા બૂથને નામકરણ બૂથને રામ બૂથ તરીકે ઓળખવાની કરી જાહેરાત. 5 થી ઓછા મત કોંગ્રેસના નીકળે તેને રામ બૂથ કહીશું. રામ બૂથ પર મત અપાવવા પેજ પ્રમુખોને આહવાન. તો ભાઈ આ લડાઈ જે છે ને દરેક ચૂંટણી વિધાનસભાની, તાલુકાની, જિલ્લાની ચૂંટણીઓ એ બધી ચૂંટણી હોય છે. આ ચૂંટણી એટલે બૂથની ચૂંટણી છે. આખી કાલોલ વિધાનસભામાં રોમ બૂથ કેટલા કાઢવાના? રોમ બૂથ એટલે 5 વોટથી ઓછા કોંગ્રેસને મળે એ બૂથનું નામ છે રોમ બૂથ. અને એ રોમ બૂથના તમામ કાર્યકર્તાઓને મારે અભિવાદન કરવાનું. અને એટલા માટે મેં તમને જે 10 ઘરની યોજના બતાવી, હવે જેને નથી બનાવી એ વોર્ડ, શહેર અને ગ્રામ્ય બધા કાર્યકર્તા પોતાના નિવાસ સ્થાન, પોતાના બૂથમાં આ 10 ઘરની યોજના બનાવી દે.
ભાવનગર બોટાદ બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, જેમાં ગઢડામાં 11મી સ્વાભિમાન યાત્રા અંતર્ગત રેલી યોજવામાં આવી હતી। ત્યારબાદ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા। આજે મારી આ 11મો દિવસ છે સ્વાભિમાન યાત્રાનો। આજે અમે ગઢડા શહેરમાં સ્વાભિમાન યાત્રા લઈને પ્રવેશ કર્યો છે અને ગઢડા શહેરના દરેક વોર્ડમાં આજે અમે યાત્રા કાઢી, ડોર ટુ ડોર કાર્યકર્તાઓ સાથે કર્યો, લોકો સાથે સંવાદ પણ કર્યો। લોકસભા ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે। શુક્રવારે જાહેર થનાર નોટિફિકેશનને લઈ ગાંધીનગર લોકસભા બેઠક પર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। લોકસભા ચૂંટણીને લઈ શુક્રવારથી જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થઈ જશે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 28 સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થઈ જશે। સાથે જ જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર તથા પોલીસ ઓબ્ઝર્વર પણ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સક્રિય થઈ જશે। 12 એપ્રિલથી જાહેર રજાના દિવસોને બાદ કરતા 19 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે। 12 એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂ થઈ રહ્યું છે। 19 તારીખ સુધીમાં ફોર્મ ભરી શકાશે। ફોર્મ ભરવાનો સમય જે છે એ સવારના 11થી બપોરના 3 વાગ્યા સુધીનો રહેશે અને જાહેર રજાઓ સિવાય આ ફોર્મ જે છે એ અહીંયાથી મળી શકશે અને ફોર્મ ભરી શકાશે। 28 ટીમો જે છે એ એસએસટી ટીમ જે છે એ આવતીકાલ સવારથી સક્રિય થઈ જશે અને એની સાથે તમામ તૈયારીઓ અત્યારે જે છે એ તંત્ર દ્વારા કમ્પ્લીટ પૂર્ણ થઈ ગઈ છે અને તંત્ર છે એ તમામ રીતે સજ્જ છે એના માટે। લોકસભા ચૂંટણીને લઈ ભાજપ સક્રિય પરપ્રાંતીય મતદારોને ભાજપ તરફી રાખવા બેઠક ગાંધીનગરમાં યોજાઈ। અન્ય ભાષાભાષી સેલની બેઠક પરપ્રાંતીયોનું મતદાન વધુ થાય તે મુદ્દે થઈ ચર્ચા। ક્ષત્રિય આંદોલનની અસર પરપ્રાંતીયો પર ન પડે તેની ચર્ચા। રાજ્યમાં 80 લાખથી 1 કરોડ પરપ્રાંતીય મતદારો સંગઠન મહામંત્રી વી રત્નાકરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। ચૂંટણી સંયોજક આઈ.કે. જાડેજા બેઠકમાં રહ્યા હાજર। આગામી લોકસભાની જે ચૂંટણી છે, જે ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે, એમાં ગુજરાતમાં વસતો જે અન્ય ભાષી એટલે કે અન્ય પ્રાંતના લોકો જે ગુજરાતમાં વસે છે એ લોકોને જે અમારું સંગઠન છે એના માધ્યમથી દરેક લોકસભા સહ અમારે કાર્યક્રમો કરવા, વોર્ડના બૂથ સુધી જે આપણા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજીની પહેલ છે કે દરેક લોકસભા સીટ 5 લાખ મતોથી વધારે જીતવાની છે, એમાં અન્ય ભાષાભાષી સેલ જે અન્ય પ્રાંતના લોકો વસે છે એમને પણ એક્ટિવેટ કરી અને એમનું મોટું મતદાન બપોર પહેલાં થઈ જાય એ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજની મુખ્ય બેઠક લોકસભા ચૂંટણીને લઈ જામનગર જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી છે। જિલ્લામાં અલગ અલગ જગ્યા પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે। અહીંથી પસાર થતા તમામ વાહનોનું પોલીસ અને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જામનગર ખીજડીયા બાયપાસ, ઠેબા બાયપાસ, ધ્રોલ હાઈવે, સમર્પણ સર્કલ, સિક્કા પાટિયા, જામજોધપુર, કાલાવડ તાલુકા ગ્રામ્ય વિસ્તાર, લાલપુર ગ્રામ્ય વિસ્તાર અને ગુલાબનગર વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો ચેકિંગ હાથ ધરાયું છે। ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ, અનધિકૃત રીતે થતી દારૂની હેરાફેરી, નાણાંની હેરાફેરી તેમજ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ગુલાબનગર ચેકપોસ્ટ છે, સમર્પણ, સાંડિયા પુલ વગેરે અલગ અલગ ચૂંટણીને લક્ષીને અલગ અલગ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે। જે ચેકપોસ્ટ ઉપર 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પોલીસ તથા સાથેના માણસો હાજર રહે છે, તેમજ એક ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ એફએસટી હોય છે, તે પણ અલગ અલગ જગ્યા વિસ્તારોમાં વાહન ચેકિંગ કરતા હોય છે। આ વાહન ચેકિંગ દરમિયાન લીકર, નાર્કોટિક્સ અથવા તો કોઈ વધારે પ્રમાણમાં કેશનો જથ્થો મળી આવ્યાથી તમામ વસ્તુઓ માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર બદલવાની ચર્ચાનો અંત આવ્યો। શોભના બારૈયા 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ। અરવલ્લીમાં શોભના બારૈયાએ પ્રચારના કર્યા શ્રી ગણેશ। ગલસુંદરા ગામે શોભના બારૈયાએ કરી બેઠક। અરવલ્લીના 30 કોંગ્રેસ કાર્યકરો જોડાયા ભાજપમાં। કોંગ્રેસ એસસી સેલના અધ્યક્ષ સહિત 30 કાર્યકરો ભાજપમાં। ઉમેદવાર શોભના બારૈયાએ ભાજપનો ખેસ પહેરાવ્યો। અને વારે ઘડીએ જ્યારે અમારા એક આત્મવિશ્વાસ વગરનો જ્યારે વિરોધ કરવાનો આવતો ત્યારે મને ખૂબ દુઃખ થતું હતું। આજે ભારત દેશનું સમગ્ર દુનિયાની અંદર જે ડંકો વાગી રહ્યો છે માત્ર માત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કામકાજના કારણે હું અનુસૂચિત જાતિનો સમ હોય અમે સરકારશ્રીની એટલી યોજનાઓનો લાભ અત્યારે લઈ રહ્યા છીએ। આજે 1 હેક્ટર જમીનની અંદર જો બગાયત ખેતી કરવામાં આવે તો આજે
50,000 રૂપિયા આજે સહાય મળે છે અનુસૂચિત જાતિના લોકોને ખૂબ સરકારી યોજનાઓનો સારો લાભ મળી રહ્યો છે અને આ લાભ જ્યારે આપણે લેતો હોય, આપણો સમાજ લેતો હોય અને આપણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ. મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે, જે મંત્રી, મહામંત્રી, સહમંત્રી, યુવા મોરચો જે કામે લાગી ગયા છે, એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે. હું ભારી બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે. ઉમેદવારી પત્ર હું 16 તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે અને હું એમના આશીર્વાદથી ઉમેદવારી પત્ર. ગાંધીનગરના કલોલના નાદોરીમાં ફ્લોરિંગ કામ કરનાર કોન્ટ્રાક્ટર અને મકાન માલિક વચ્ચે બવાલ થઈ ગઈ. ફ્લોરિંગનું કામ અધૂરું હોવાથી મકાન માલિકે પૈસા આપવાની ના પાડી તો ઉશ્કેરાયેલા કોન્ટ્રાક્ટરે બવાલ કરી અને માલિકની ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું. મકાન માલિકે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી. અમરેલીના વડિયા તાલુકાના નવા ઉજળા ગામે ખેતરોમાં આગ લાગવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. ખેડૂત કનુભાઈ કવાઠિયાએ પોતાની જમીન એક કંપનીને ભાડા પેટે આપી હતી, જેમાં કામગીરી દરમિયાન આગ લાગી જતા આજુબાજુના ખેતરો પણ આગની લપેટમાં આવ્યા હતા. આ ખેતરોમાં ખેડૂતોએ 17 વર્ષથી ઉગાડેલા ચંદનના 70થી 80 વૃક્ષો તેમજ મરચા, ચીકુ અને જામફળી સહિતના વૃક્ષો આગમાં ખાખ થઈ ગયા હતા. ખેડૂતોએ કંપનીના મજૂરો સામે ફરિયાદ નોંધાવીને ન્યાયની ગુહાર લગાવી તો બીજી તરફ કંપનીના મજૂરોએ પણ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે આગની ઘટનાને કારણે કંપનીના અધિકારીઓએ કોઈ મજૂરી ચૂકવી નથી અને કંપનીને પણ મોટું નુકસાન થયું છે. 15 દી કામ કર્યું ને તો એમાં આગ લાગી હતી. તો એમાં અમારે મજૂરી 30 મજૂર અમારે કામ કરતા. હવે એ માલ એમાં હરગી ગયો, એનું કાંઈ વર્તન મળ્યું નહીં. બરોબર. આ પાછી ફેરા અમને બોલાવ્યા. પાછી ફેરા અત્યારે 40 ટન જેવો માલ અમારો હરગી ગયો. આ બીજી વખત થઈ છે. પહેલી વાર નુકસાની થઈ હતી એમાં મારે 1.5 વીઘાના ઘઉં, વીઘાનું જીરું એ લોકો લખી ગયા હતા, એની કોઈ વળતર હજી મને આપી નથી. બાજુનું ખેતર કોઈ કંપની વાળાએ સાઠીની ગઠ્ઠા બનાવવા માટે રાખી ભાડે, એનો પાવડર કરીને બહાર મોકલે છે. પછી એમાં તેણે ગઠ્ઠા તાર નીચે ગોઠવેલા છે. એ તારમાં શોર્ટ સર્કિટની હિસાબે આગ લાગી છે. વડોદરાના સાવલીની મંજુસર જીઆઈડીસીમાં રાજ ફિલ્ટર નામની કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કંપનીમાં કામ કરતા 12થી વધુ કામદારોના હાથની આંગળીઓ કપાઈ જતા વળતર ચૂકવવાની માંગ કરાઈ. રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ફિલ્ટર બનાવે છે અને ફિલ્ટર બની ગયા બાદ હાથ ફિલ્ટર કરતા સમયે મશીન હાથ ઉપર પડવાથી આંગળા કપાઈ જાય છે. અત્યાર સુધી 15 જેટલા કામદારોના હાથના આંગળા કપાઈ ચૂક્યા છે. કંપનીએ અત્યાર સુધી કોઈ વળતર ચૂકવ્યું નથી. કંપનીની જોહુકમી સામે કામદારોએ વિરોધ કરી મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. મારા કેટલા લોકોના હાથ અને આંગળીઓ કપાઈ ગઈ છે, કોઈ વળતર આપ્યું નહીં. મજબૂરીમાં નોકરી કરું છું ત્યાં આગળ 20થી 25ના આંગળીઓ કપાઈ ગઈ છે. એ લોકો તો ના પાડે છે વળતર આપવાનું. હું 12-13 વર્ષથી આ કંપનીમાં નોકરી કરતો હતો. અત્યારે મારે હાથના અંગો ચાર કપાઈ ગયા. બરાબર. તો હું આ જીવન જાગીર કેવી રીતના હું પૂરું કરી શકું મારી કંપનીથી? મારે કહેવાની ફરજ એમ છે કે મને કંપની વળતર આલવાનું કીધું. કંઈ કંપની વળતર આલવાનું ના કહેશે.